પહેલગામમાં 22 તારીખે આતંકવાદીઓ દ્વારા જે 26 લોકોના મૃત્યુ નિપજાવવામાં આવ્યા ત્યારે સમગ્ર દેશ 140 કરોડનો દેશ પોતાનો પરિવાર ગુમાવ્યો હોય એટલી દુઃખ પહોંચ્યું છે। અને આજે જે પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓમાં જઈને ભારતની સેના અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના સીધી નજર નીચે જે ઓપરેશન સિંદૂરનું જે માધ્યમથી જે રિઝલ્ટ આવ્યું છે, સાચા અર્થમાં કહીએ તો અકલ્પનીય, આવી કલ્પના નહોતી એવો બદલો લઈને આ દેશના વડાપ્રધાને અને દેશની સેનાએ જે કાર્ય કર્યું છે એમાં 140 કરોડનો દેશ એને શુભકામના પાઠવી રહ્યો છે, અભિનંદન પાઠવી રહ્યો છે। ત્યારે હું પણ સેનાને અને દેશના વડાપ્રધાનને, ભારત સરકારને અભિનંદન આપું છું અને શુભકામના પાઠવું છું કે ક્યારેય પણ પાકિસ્તાન ઊંચી આંખથી ભારત સામું જોઈ ન શકે એવો બદલો લઈને આપે જે કાર્ય કર્યું છે એ આપને ફરીને શુભેચ્છા પાઠવું છું।